નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। નવા વર્ષના પહેલા જ દિવસે વડોદરા પોલીસની મોટી કાર્યવાહી। વડોદરા પોલીસે 9 આરોપીઓ વિરુદ્ધ કરી ગુજસી ટોક હેઠળ કાર્યવાહી। છેલ્લા ઘણા સમયથી આરોપીઓ ચલાવતા હતા ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ। શહેરના અલગ અલગ પોલીસ મથકોમાં નોંધાઈ હતી આરોપીઓ વિરુદ્ધ અનેક ફરિયાદો। આરોપીઓમાં હુસૈન મિયા વિરુદ્ધ 69 ગુના, અકબર સુન્ની વિરુદ્ધ 30, વસીમ ખાન પઠાણ વિરુદ્ધ 19, સિકંદર સુન્ની વિરુદ્ધ 22 ગુના નોંધાયા હતા। તમામ આરોપીઓ હત્યાનો પ્રયાસ, ચોરી, ભયનો માહોલ ઉભો કરી લોકોનું આર્થિક શોષણ કરતા હોવાના લાગ્યા હતા આરોપ। સમગ્ર મામલે શહેર પોલીસ કમિશનર અસીમા કોમરનું નિવેદન। શહેર પોલીસ શહેરીજનોની સુરક્ષા માટે છે એકદમ તૈયાર। કોઈપણ પ્રકારના ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ શહેરમાં નહીં ચલાવી લેવામાં આવે। શહેરીજનોની સુરક્ષા માટે જરૂરી તમામ પગલાં લેવામાં આવશે। 31 ડિસેમ્બરના અનુસંધાને સમગ્ર શહેરમાં ડિટેલ્ડ સિક્યુરિટી અરેન્જમેન્ટ કરવામાં આવ્યો હતો। આના ભાગરૂપે શહેર પોલીસના તમામ અધિકારીઓ કર્મચારીઓ સ્પેશિયલાઇઝ્ડ ટીમ્સ ઓફ સીટી, જિલ્લા પોલીસ, ડીસીપી, ડીસીપી, એસઓજીના ટીમો તૈનાત હતા અને ગઈકાલે જે એન્ફોર્સમેન્ટના ભાગરૂપે 10,000 થી વધારે વાહન ચેકિંગ કરવામાં આવ્યું। એનાલિસિસ માટે કિટ, એનાલાઇઝર અને વાહન ચેકિંગના જે સ્પેશિયલાઇઝ્ડ ટીમો હતા એમના દ્વારા લગભગ 47 વિદેલાના કેસો કરી છે। 68 એવા કેસ છે જે ડ્રંક એન્ડ ડ્રાઇવિંગના અને 788 થી વધારે વાહનો જો એમયુ એક્ટ 1988 ના નિયમોનો ભંગ કરે છે, શંકાસ્પદ પ્રવૃત્તિમાં પકડાઈ ગયેલા છે એવા વાહનોને આપણે સેક્શન 207 એમયુ એક્ટ 1988 અને આ કહેતા આનંદ છે આ રિગરસ એન્ફોર્સમેન્ટ, વિઝિબિલિટી એન્ડ ડોમિનેશનના કારણે ગઈકાલે વડોદરા શહેરના રહેવાસીઓ નવા વર્ષના સ્વાગત અને ઉજવણી શાંતિપૂર્ણ માહોલમાં કરવામાં સફળ થયા અને કોઈ પણ વિસ્તારમાંથી પ્રકારની વાયલન્સ કે ઓબ્જેક્શનેબલ એક્ટિવિટી આપણા ધ્યાન પર આવ્યું નથી। એટલે શહેરજનોને આપણે આભાર માનવા માંગીએ છીએ કે એક શાંતિપૂર્ણ વાતાવરણમાં આ કાર્યક્રમ સંપન્ન થયું છે અને સરકાર અને એમના ખાસ સહકારથી આ શક્ય બન્યું છે અને આ જ પ્રકારના એક રિગરસ એન્ફોર્સમેન્ટ વિથ પબ્લિક પાર્ટિસિપેશન એન્ડ પાર્ટનરશિપ આ શહેરમાં ચાલુ રહેશે।